Painted, Painless Learning. હલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ, હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે જોવાના છીએ કે ધોરણ 9ની બ્લુપ્રિન્ટ શું હશે. ભાઈ, કેવી રીતના, કયા ચેપ્ટરના દાખલા કયા વિભાગમાં પૂછાશે, આ પ્રશ્ન તમને બધાને ઘણા બધા થાય છે અને કોમેન્ટ પણ ઘણી બધી આવે છે. તો મને એવું લાગ્યું કે ભાઈ જે ઓલું કેમ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ આવે એમ પ્રમાણિત બ્લુપ્રિન્ટ છે કે આવી બ્લુપ્રિન્ટ હોય, આવી રીતના દાખલા આપણને પૂછાય. હવે તમારી સ્કૂલવાળા તમારા ટીચરને પેપર કાઢવાનું હોય તો થોડો ઘણો ચેન્જ કરી શકે, પણ જે ગવર્મેન્ટ સ્કૂલ છે, ગ્રાન્ટેડ સ્કૂલ છે, એની અંદર આવી જ બ્લુપ્રિન્ટ આવશે. બરાબર, એક બે પ્રશ્ન ઉપર નીચે થઈ કે લાંબો કાંઈ ફરક નહીં પડે. ડન છે? ઓકે, તો આપણે ચર્ચા કરીએ એ પહેલાં તમને લોકોને ખબર છે અમે તમારા માટે સરસ મજાની યુટ્યુબમાં બેચ લોન્ચ કરી છે કે જેના લેક્ચર હોય છે રોજ રાત્રે. કેમ ગયું? હા, હાલો અહીંયાથી હું તમને સમજાવી દઉં. રોજ રાત્રે 7:30 વાગે, 8:15 વાગે અને 9 વાગે હોય છે. અમે ચેલેન્જ લીધી છે કે 15 દિવસમાં તમારું આખું ગણિત, આખું વિજ્ઞાન, આખું સમાજ, આખું ઇંગ્લિશ રિવિઝન કરાવશું. અને આ લાઈવ લેક્ચર જો તમે અટેન્ડ કરી લીધા તો હું તમને ગેરંટી આપું છું, બાપુ તમારા 80%માંથી 1% ઓછો નહીં આવે. તમારા 80% ક્યાંય નથી ગયા, પણ શરતી છે કે આ બધા લેક્ચર અટેન્ડ કરેલા હોવા જોઈએ. બરાબર ને? તો સોમવારથી શનિવાર 7:30, 8:15 અને 9 વાગે. ડન છે? તો બ્લુપ્રિન્ટની શરૂઆત કરીએ કે કેવી રીતના આપણને પૂછાશે. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. વિભાગ એ 24 માર્ક્સનો છે. કેવી રીતના પ્રશ્ન પૂછાય જો. એમાં પહેલા 6 વિકલ્પો હશે. પહેલો વિકલ્પ પહેલા ચેપ્ટરમાંથી, બીજો વિકલ્પ બીજા ચેપ્ટરમાંથી, ત્રીજો વિકલ્પ ત્રીજા ચેપ્ટરમાંથી, ચોથા ચેપ્ટરમાંથી, પાંચમો વિકલ્પ જે ચોથો વિકલ્પ જે છે એ ચોથા ચેપ્ટરમાંથી, પણ પાંચમો વિકલ્પ છે એ છઠ્ઠા ચેપ્ટરમાંથી હશે અને છઠ્ઠો વિકલ્પ જે છે એ 11મા ચેપ્ટરમાંથી હશે. તો આ 6 વિકલ્પ હશે. ડન છે? પછી આગળ આવી જઈએ. ખાલી જગ્યા 6 ખાલી જગ્યા હશે. 7મી ખાલી જગ્યા જે છે એ પહેલા ચેપ્ટરમાંથી, 8મી ખાલી જગ્યા ત્રીજા ચેપ્ટરમાંથી, 9મી ખાલી જગ્યા ચોથા ચેપ્ટરમાંથી, 10મી ખાલી જગ્યા છઠ્ઠા ચેપ્ટરમાંથી, 11મી ખાલી જગ્યા 10મા ચેપ્ટરમાંથી અને 12મી ખાલી જગ્યા 12મા ચેપ્ટરમાંથી. ડન છે? તો 6 MCQ અને 6 ખાલી જગ્યા. સાહેબ, અમારા લોકોને આની તૈયારી કરવી હોય તો લાઈવ લેક્ચર છે ને, આવી જાઓ, હું તમને કરાવીશ. જે ચેપ્ટરમાંથી MCQ પૂછાય છે એ બધા MCQ કરાવીશ. જે ચેપ્ટરમાંથી ખાલી જગ્યા પૂછાય છે બધું હું કરાવીશ. પછી હું ઘટે? જિંદગી ઘટે બાપ, બીજું કાંઈ ન ઘટે. ખાલી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ને બેલ આઇકોન પ્રેસ કરી દો, હું તમને બધું શીખવાડીશ. બરાબર? સરસ મજાના 1લી તારીખથી આપણે મેગા સેશન શરૂ કરવાના છે આપણી એપ્લિકેશનમાં, કે જેની અંદર 4-4 કલાકના લેક્ચર હશે, જેમાં વિભાગ એ ઉપર ફોકસ કરશું કે જેથી કરીને તમારા લોકોને 24માંથી 24 વિભાગ એમાં આવી જાય. સાહેબ, આ લેક્ચર અમારે અટેન્ડ કરવા હોય તો કેટલા વાગે કરવાનું, શું કરવાનું, આનું બધું ટાઈમ ટેબલ તમને મળી જશે. પણ તમારે શું કરવાનું છે? સરસ મજાના લાઈવ લેક્ચર અટેન્ડ કરવા માટે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને બીજી વસ્તુ, આપણે 21 એપ્રિલથી ધોરણ 10 ભણવાનું શરૂ કરી દઈશું. હવે તમે એમ કહેશો સાહેબ તમે કઈ બેચ લોન્ચ કરી છે? ચેમ્પિયન બેચ લોન્ચ કરી છે. આની અંદર આપણે આખું ગણિત, આખું વિજ્ઞાન, આખું સમાજ ને આખું ઇંગ્લિશ 10મા ધોરણનું ઓછામાં ઓછું 2 વખત પૂરું કરશું. 2 વખત ઓછામાં ઓછું. આ વર્ષે અમે 3 વાર પૂરું કર્યું. અમે 2 વખત ઓછામાં ઓછો આખો સિલેબસ તમારો પૂરો કરશું, ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશનો. હવે આપણા લાઈવ લેક્ચર હશે ઓછામાં ઓછા રોજના 2. અને લાઈવ લેક્ચરની અંદર તમે અનમ્યુટ કરીને ડાઉટ પણ પૂછી શકશો. તમને નથી સમજાતું? બિંદાસ તમે ડાઉટ પૂછી શકશો. રાઈટ? બીજી વસ્તુ, આ લાઈવ લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં પણ મુકાઈ જાય. એટલે કે તમે ન જોયું હોય, ક્યાંક બહાર ગામ ગયા હોય અથવા XYZ પ્રોબ્લેમના કારણે લાઈવ લેક્ચર અટેન્ડ નથી કરી શક્યા તો એ રેકોર્ડેડ લેક્ચર આખું વર્ષ સુધી તમે જોઈ શકશો. પછી પેન્ટેડનું સ્ટડી મટીરિયલ PDF સ્વરૂપે તમને મળતું રહેશે. લાઈવ લેક્ચર પૂરો થયો, તમને ગ્રુપમાં મળી જશે PDF, તમને હોમવર્ક પણ મળી જશે. બરાબર? જે સમ કરાવ્યા એની જેવા સમ તમને કરવા માટે મળી જશે. પછી બોર્ડની પરીક્ષા માટેની સંપૂર્ણ તૈયારી કરશું, જોરદાર જબરદસ્ત ઝકાસ કરશું. મોડલ પ્રશ્નપત્ર સોલ્યુશન્સ 20 પ્રશ્નપત્ર અમે તમને સોલ્વ કરાવશું બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે. 5 ગણિતના, 5 વિજ્ઞાનના, 5 સમાજના, 5 ઇંગ્લિશના. હું ઘટે? જિંદગી ઘટે બાપ, બીજું કાંઈ ન ઘટે. એના પછી સંપૂર્ણ વર્ષ માટે WhatsApp સપોર્ટ. બરાબર ને? મસ્ત મજાના MP પ્રશ્નની અપડેટ મળતી રહેશે, PDF મળતી રહેશે, લાઈવ લેક્ચરની અપડેટ મળતી રહેશે, MCQ ટેસ્ટ, IMP પ્રશ્નોની અપડેટ મળશે, 2D 3D એનિમેશન વિડીયો મળશે અને બોર્ડ પરીક્ષાની બ્લુપ્રિન્ટ બદલાશે. તો એ નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે અમે તમને તૈયારી કરાવશું કે જેથી કરીને તમે ચેમ્પિયન, ટોપર, માસ્ટર, રેન્કર બની શકો. ઘટે શું? જિંદગી ઘટે બાપ. તો તમારે શું કરવાનું? આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઘટે છે.
ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો અને વધુ માહિતી માટે તમે કોલ કરી શકો છો 8620 8620 68 72 86 86 71 ઉપર. ઓકે, આગળ વ્યા જઈએ. વિભાગ એમાં આપણે 12 પ્રશ્ન લખી જોયું, 6 ખાલી જગ્યા જોઈ, 6 MCQ જોયું. હવે એના પછી વિભાગ એમાં 4 ખરા ખોટા હશે. 13મો 14મો 15મો 16મો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાય? પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, 5મું ચેપ્ટર અને 7મું ચેપ્ટર. 4 ખરા ખોટા પહેલા, બીજા, 5 અને 7મા ચેપ્ટરમાંથી પૂછાય. પછી ભાઈ એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો, એ પણ 4 હશે. કયા ચેપ્ટરમાંથી? 5મું ચેપ્ટર, 6ઠું ચેપ્ટર, 10મું ચેપ્ટર અને 12મું ચેપ્ટર. ડન છે? ઓકે. એના પછી ભાઈ વિભાગ એ, એના જોડકા પૂછાશે 21, 22, 23 અને 24. ક્યાં કયા ચેપ્ટરમાંથી? તો કે 21, 22 હશે એ બીજા ચેપ્ટરમાંથી હશે, 23, 24 હશે એ 11મા ચેપ્ટરમાંથી હશે. મજો મજો. ડન છે દીકરાઓ? કાંઈ અઘરું? મોજ કરો. હાલો, એના પછી આગળ વ્યા જે વિભાગ બી. દીકરાઓ વિભાગ બી માં તમારે 13 પ્રશ્ન હશે. 13માંથી તમને આવડતા હોય કોઈ પણ 9 પ્રશ્ન લખવાના. 13 દાખલા આપ્યા છે, તમને આવડતા હોય 9 દાખલા લખવાના. 4 દાખલા અઘરા લાગતા હોય ઓપ્શનમાં કાઢી નાખવાના. તો કયા કયા ચેપ્ટરમાંથી પૂછાય, કયા ચેપ્ટર કરાય એ પણ હું તમને શીખવાડું. ઓકે, ચલો હવે જુઓ, અહીંયા ધ્યાન રાખો. 25મો પ્રશ્ન અને 26મો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી પૂછાય. 2 દાખલા 2 માર્ક્સના પહેલા ચેપ્ટરમાંથી કરી જ નાખવાના ભૂલ્યા વગર. પછી ભાઈ 27મું બીજું ચેપ્ટર, 28મું ત્રીજું ચેપ્ટર, 4થું ચેપ્ટર. જે ઇઝી ચેપ્ટર છે ને હું ગોલ રાઉન્ડ કરતો જાઉં છું. તમારે કયા 9 દાખલા કરાય હું તમને કહેતો જ જાઉં, એટલે તમારે ઇઝી પડે હે ને. પછી શું ભાઈ? તો કે પછી જે છે ને એ આ 6ઠું ચેપ્ટર કરી નાખવાનું. સાવ સહેલું છે, મેં મોસ્ટ IMP દાખલા કરાવ્યા છે 8. તમે 6ઠ્ઠા ચેપ્ટરના 8 દાખલા કરી નાખો, હું ગેરંટી આપું એમાંથી તમને વિભાગ બીમાં પૂછાઈ જાય. બોલો પછી હું ઘટે? બરાબર. તમારે 9 દાખલા લખવાના છે, તો 2 દાખલા, ત્રીજું અને ચોથું, અને 2 6ઠ્ઠા ચેપ્ટર દાખલા, એટલે 2 2 4 ને 2 6 દાખલા થાય. એના પછી આગળ વ્યા જઈએ. 32મો પ્રશ્ન જે છે એ 7મા ચેપ્ટરમાંથી, 33મો પ્રશ્ન 9મા ચેપ્ટરમાંથી, 34મો પ્રશ્ન 9મા ચેપ્ટરમાંથી, 35મો પ્રશ્ન અને 36મો 11મા ચેપ્ટરમાંથી, અને 37મો પ્રશ્ન જે છે એ 12મા ચેપ્ટરમાંથી. હવે તમારે કયા કરાય? તો 2 2 4 ને 2 6 દાખલા થઈ ગયા. તમારે 9 કરવાના છે, તો 3 દાખલા આવડા કરાય. 11મું ચેપ્ટર અને 12મું ચેપ્ટર. બરાબર ને. પુષ્ઠફળ અને ઘનફળ એટલા માટે અત્યારે કરવાનું કે જે સૂત્ર તમે કે 9મા ધોરણમાં શીખો છો એ બેઠે બેઠા સૂત્ર અને એની જેવા બેઠે બેઠા દાખલા 10મા ધોરણમાં આવશે. એટલે આ ચેપ્ટર ઓપ્શનમાં કાઢવાનું નથી, કારણ કે 10મા ધોરણમાં વિભાગ બીમાં પૂછાશે. અને 12મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર સાવ ઈઝી હે ને. તો તમે કદાચ 7મું ચેપ્ટરનો એક પ્રમેય હશે એ કરી નાખવાનું. કદાચ અઘરું લાગ્યું હોય તો તમે કાઢી શકો. તો ઓપ્શનમાં તમે 2 વસ્તુ કાઢી શકો, એક 9મું ચેપ્ટર કાઢી શકો અને એક નીતિ અસમના સૂત્ર ઘણા બધા છે ને. મોટા ભાગના વિદ્યાર્થી જે છે મેં એમાં કન્ફ્યુઝ થતા જોયા છે બેટા, એટલે તમે બીજું ચેપ્ટર ઓપ્શનમાં કાઢી શકો. 9મા ચેપ્ટરની અંદરની તમે 3 પ્રમેય કરી નાખો તો હું ગેરંટી આપું કે 9મા ચેપ્ટરમાંથી 3 પ્રમેયમાંથી કોઈ પણ એક પ્રમેય તો તમને પૂછાય જ જશે કે આ બીમાં ને કે આ સીમાં. કયા 3 પ્રમેય? તો હું સોમ, મંગળ, બુધ, ગુરુ 6 ચેપ્ટર સુધી લાઈવ લેક્ચરમાં ચલાવ્યું છે. પછી 7, 8, 9 અને 10 આ વીકમાં ચલાવવાનો છું. એની અંદર હું પ્રમેય શીખવાડવાનું છું. રોજ રાત્રે 9 વાગે લેક્ચર હશે, સોમવાર, મંગળવાર, બુધવાર ને ગુરુવાર. તૈયાર થઈ જાઓ રાત્રે 9 વાગે. હું તમને 7, 8, 9 અને 10 આ 4 ચેપ્ટર આ વીકમાં કરાવવાનો છું. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ના ઘટે. ઓકે, એના પછી વિભાગ સી. મજો મજો હો ભાઈ. વિભાગ સી. વિભાગ સી ની અંદર આપણે શું કરવાના છીએ? પહેલું ચેપ્ટર ટનટણાન. બરાબર ને. વિભાગ સી ની અંદર 9 દાખલા હોય, તમારે કોઈ પણ 6 દાખલા જ લખવાના છે. કયા 6 ચેપ્ટર ના કરશો હું તમને કહું. કયા 6 દાખલા કરશો હું તમને કહું. જો પહેલું ચેપ્ટર કરી નાખવાનું, 6ઠું ચેપ્ટર પાછું કરવાનું. જો 6ઠું ચેપ્ટર બહુ અગત્યનું છે. વિભાગ બી માં 2 દાખલા અને વિભાગ સી માં 2 દાખલા. મજો પડી જાય ભાઈ. 8 દાખલા કરી નાખો, મજો પડી જશે. ઓકે. પછી બેટા 8મા ચેપ્ટરમાંથી પ્રમેય હશે, 9મા ચેપ્ટરમાંથી પ્રમેય હશે, 10મું ચેપ્ટર હેરોન્સનું સૂત્ર હાવ ઈઝી ભાઈ એને 1 દાખલો એમાંથી હશે. 11મા ચેપ્ટરમાંથી 3 દાખલા હશે. તો તમે જોયું વિભાગ બી ની અંદર 11મા ચેપ્ટરમાંથી 2 દાખલા, આમાં 3 દાખલા, એટલે ટોટલ 5 દાખલા થયા. બાપ મુકાય? નો જ મુકાય ને બાપ. ઘટે જિંદગી ઘટે મૂકો તો, બાકી કાંઈ ન ઘટે. મુકાય જ નહીં. ધ્યાન અહીંયા રાખવાનું, કોન્સન્ટ્રેશન. ડન છે. હવે કયા ચેપ્ટર કરવાના? તો મેં તમને કીધું પહેલું, 6ઠું, 8, 9, 10 ને 11. હવે તમે આમાંથી 2, 2, 4, 5, 6, 7 ને 8, 8માંથી કોઈ પણ 6 દાખલા તો આપણને આવડે કે ન આવડે એને. આ કરી નાખવાનું એટલું. ડન છે. અને ઓપ્શનમાં અહીંયાથી તમારે કદાચ માનો કે ઓપ્શનમાં કાઢવું હોય, આ વિભાગમાંથી કોઈ પણ દાખલા તમારે ઓપ્શનમાં કાઢવા હોય તો તમે 8મું ચેપ્ટર ઓપ્શનમાં કાઢી શકો અને 9મું ચેપ્ટર ઓપ્શનમાં કાઢી શકો.
પેલું કરવાનું, છઠ્ઠું કરવાનું એટલે 3 દાખલા એ થયા, 10મું કરવાનું 4 દાખલા એ, અને 11માના 3 દાખલા. બરાબર. હા, ઘણી વખત 46મો પ્રશ્ન તમને તમારી સ્કૂલમાં 12મા ચેપ્ટર એટલે કે આંકડાશાસ્ત્રમાંથી પણ પૂછી લે, કારણ કે તમારી સ્કૂલમાંથી પેપર કાઢવાનું છે. એટલે આંકડાશાસ્ત્ર આપણે આખું કરી નાખવાનું, પ્રમેય હોય, બીજું હોય, હું ગ્રાફ દોરેલો હોય, સવાલ આપે, જવાબ લખવાના તો ગ્રાફ દોરવાનો હોય, સાવી જેવી. ડન છે? ઓકે, આ થઈ ગયું આપણું. ડન. ઓકે, વિભાગ ડીમાં ક્યાંથી પૂછાય? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. તમારા માટે જોરદાર તૈયારી કરવા માટે વી આર હિયર, અમે છીએ તમારી મદદ કરવા માટે. ચલો, મજો પડી જશે. એના પછી વિભાગ ડી, ગણતરી કરીને જવાબ આપો. આપી દઈએ ભાઈ. જો 47માં 8 દાખલા હશે વિભાગ ડીમાં, કોઈ પણ 5 દાખલા લખવાના છે. 3 દાખલા ઓપ્શનમાં કાઢી શકો. કયા 3 દાખલા કઢાય ભાઈ શીખવાડે, અહીંયા ધ્યાન રાખો. પહેલા તો અહીંયા જે છે એ આપણે 12મું ચેપ્ટર કરશું. 12મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર, 4 માર્ક્સના 2 દાખલા ગ્રાફ હશે, દોરવાનો આલેખ દોરવાનો હશે, તો આલેખ આપ્યો છે ને સવાલના જવાબ આપવાના. બરાબર. ઓકે, એટલે 2 પ્રશ્ન એ થઈ ગયા. 7મા ચેપ્ટરમાંથી તમારે 3 પ્રમેય કરી નાખવાના. આમ જુઓ તો 7.1, 7.2 અને 7.3, આ 3માંથી ગમે 2 પ્રશ્ન તો અહીંયા હશે, અથવા 1 પ્રશ્ન તો હશે જ. એટલે 7મું ચેપ્ટર કરી નાખવાનું. બરાબર. 8મા ચેપ્ટરમાંથી પ્રમેય હશે 8.1, 8.2, 8.8, હે ને, 8.8, આ 3માંથી 1 પ્રમેય અહીંયા હશે. બરાબર છે. 9મા ચેપ્ટરમાં એ પણ પ્રમેય પૂછાશે આપણને. એક તો ઓલું 9મા ચેપ્ટરના પ્રમેય જે છે 9.1, 9.2, 9.7, આ તમે એ પ્રમેય પણ તમે કરી શકો છો. હું તમને બધા પ્રમેય કરાવીશ, એના વિડીયોઝ પણ મૂકી દઈશ. તો તમે જુઓ તો કેટલા પ્રમેય ના થયા. આ તમે જુઓ તો 1, 2, 3, 4, 5 પ્રશ્ન છે ને, 5 પ્રશ્નમાંથી 3 પ્રશ્ન તો પ્રમેયના હશે 100%. લ્યો, ઘટે હું 3 તમે એ પ્રમેય કરી નાખો, 2 આંકડાશાસ્ત્રનો દાખલા કરી નાખો, બીજું ચેપ્ટર કાઢી નાખ્યું ઓપ્શનમાં. કારણ કે નિત્યસમમાં જો ભૂલ પડતી હોય, જો કે બહુ ઇઝી છે, મેં તમને કરાવ્યા છે, તમે મેં જે લાઈવ લેક્ચર લીધો છે એપ્લિકેશનમાં અને યુટ્યુબમાં, એ જોઈ લેશો એટલે તમારું કામ થઈ જશે. પણ તમારે ઓપ્શનમાં કાઢવું હોય તો બીજું ચેપ્ટર તમે 47મો પ્રશ્ન જે છે ઓપ્શનમાં કાઢી શકો. તો આ હતી આપણી ગણિતની બ્લુ પ્રિન્ટ. અને આ બ્લુ પ્રિન્ટ પ્રમાણે જો તમે તૈયારી કરીને બાપુ, તો હું ગેરંટી આપું છું કે મજો પડી જશે, જોરદાર જબરદસ્ત ઝક્કાસ માર્ક્સ આવશે. પણ એના માટે તમારે લાઈવ લેક્ચર અટેન્ડ કરવા પડશે. લાઈવ લેક્ચર જે છે યુટ્યુબમાં 7:30, 8:15 અને 9 વાગે, એપ્લિકેશનમાં 6 થી 6:45 અને 6:45 થી 7:30. ડન છે. બીજી વસ્તુ સમજી લો કે ભાઈ તમારા લોકો માટે 9મું ધોરણ બિલકુલ એપ્લિકેશનમાં ફ્રી છે. જો તમે 10મા ધોરણમાં જોડાવ છો તો રાહ કોની જોવો છો? ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ધોરણ 10ની અંદર અત્યારથી જ જોડાઈ જાઓ. 21 એપ્રિલથી આપણો પહેલો લેક્ચર એપ્લિકેશનમાં શરૂ. મોજે મોજ. ડન છે દીકરાઓ? તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયો લાઈક કરો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને આ વિડીયોની લિંક તમારા બધાય મિત્રોમાં શેર કરી દો કે જે તે કંઈ જગોમગો થઈ જશે. અને યાદ રાખજો, સૌથી પહેલાં આપણે આ વિડીયો મૂક્યો છે, હે ને, સૌથી પહેલી કોમેન્ટ કોની આવે છે એ મારે જોવું છે, અને સૌથી પહેલાં શેર કોણ કરે છે એ મારે જોવું છે. કોમેન્ટ કરજો જે શેર કર્યું એને. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.